રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દિવાળી બાદ પહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સાથે જ ખેડૂતોને આવતા દિવસોની અંદર તેમની આર્થિક જરૂરિયાતો માટે ખૂબ જ તકલીફો પણ ઊભી થવાની છે। ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ₹10,000 કરોડના રાહત પેકેજથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો ન થતો હોય તેવું ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું છે। તો સાથે જ ખેડૂતોએ પણ જણાવ્યું છે કે આ રાહત પેકેજ ખર્ચ કરતા પણ ખૂબ ઓછું હોવાનું જણાવી રાહત પેકેજને સરકારની ખેડૂતો સાથેની મજાક ગણાવી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ખૂબ જ નુકસાનીનો વ્યાપક મારો જોવા મળ્યો છે, જેમાં મગફળી, એરંડા, કપાસ સહિતની જણસીઓ જે દિવાળી પહેલા તૈયાર થઈ ચૂકી હતી તે જણસીઓ દિવાળીના તહેવાર દરમિયાન મજૂરોની અછત અને અભાવ તેમજ દિવાળીના તહેવારના સમયે લોકોની ગેરહાજરી હોવાને કારણે ખુલ્લા ખેતરમાં જ પાથરાવો પડ્યા હતા, જે અચાનક દિવાળી બાદ પડેલા વરસાદને કારણે બગડી ગયા અને ત્યારે આ પાક જે બગડી અને પલળી ગયો છે તે પશુઓ પણ ન ખાઈ શકે તેવી પરિસ્થિતિ વચ્ચે થયેલી આ નુકસાનીની બાબત સામે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે ખેડૂતો માટે ખૂબ જ ઓછું અને અસંતોષકારક હોવાનું જણાવ્યું છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। ખાસ કરીને 25 ઓક્ટોબરથી આવેલ કમોસમી માવઠાને કારણે રાજ્યના લગભગ 200 જેટલા જિલ્લાઓની અંદર આ વરસાદ પડેલો છે। તેને કારણે આ ખેડૂતોના તૈયાર થયેલા પાક જે નુકસાન થયું છે અને મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો, હજારો કરોડ રૂપિયાનું કલ્પી ન શકાય એવું નુકસાન આ માવઠાથી થયું છે। એક તો ખેડૂતો કરજદાર હતા, ખેડૂતો પોતાનું ધિરાણ ન ભરી શકે એવી સ્થિતિમાં હતા અને જેમ તેમ કરીને ધિરાણ લીધું છે એ ધિરાણના પૈસાઓ પણ આ પાક નિષ્ફળ થવાથી ડૂબી ગયા છે। ત્યારે ખેડૂતોની ચોમેરથી માંગ ઉઠી છે કે જે સરકારે આ પાક નુકસાની અંગે ખાસ કરીને તમામ ખેડૂતોના ખેત ધિરાણ માફ કરવા જોઈએ એવી માંગ ઉઠી છે, પરંતુ સરકારે વિકલ્પ રૂપે માત્ર 10,000 રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, તે 10,000 કરોડનું। એ 10,000 કરોડના પેકેજમાં ખેડૂતોની કોઈ ભલીવાર થવાની નથી, ખેડૂતોને કોઈ એનો લાંબો લાભ મળવાનો નથી। કઈ રીતના જોઈ રહ્યા છો આ પેકેજને? આ પેકેજ મારી દ્રષ્ટિએ તો જે પ્રમાણે નુકસાની થઈ છે એ પ્રમાણે ખેડૂતોની મશ્કરી સમાન પેકેજ કહેવાય। કારણ કે સરકાર જાણે છે, સરકારના એક પ્રતિનિધિ ખેતરો સુધી ગયા છે, તાલુકાઓમાં ગયા છે, એના પાર્ટીઓ દ્વારા મેળવેલા રિપોર્ટ, એના અધિકારીઓ દ્વારા મેળવેલા રિપોર્ટ પછી જો આ સ્થિતિ સર્જાય તો અમને તો મજાક લાગે છે। મારું નામ બાબુભાઈ રામાભાઈ ગાગિયા છે, ઉપલેટા રહેવાસી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। હવે સરકારે જે આ પેકેજ 10,000 કરોડનું જે પાસ કર્યું છે એમાં અમને કોઈને કાંઈ પણ હાથમાં આવે નહીં અને આનો જે વાવેતરનો ખર્ચો જે હતો એનો ત્રીજો ભાગે અમને પૈસા નથી આવતા। હવે આમાં અમારે કરવું શું? આ સરકારે અમારી હામી રમત કરી, કાં હાવ અમને દ્યોમાં અને કાં અમારું ધિરાણ માફ કરો, બેમાંથી એક કરો, બાકી આ તમે રહેવા દો, આ રહેવા દો, આ રહેવા દો, ભગવાન આ રહેવા દો। હેક્ટર દીઠ 22,000 ની સહાય, હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય છે, આમાં કઈ હાથમાં અમને ના આવે। બરોબર છે? વીઘે ખર્ચો કેટલો થયો? વીઘે ખર્ચો તો આમાં અંદાજ ટોટલ મારીએ તો ખબર પડે, વીઘે અટાણે આપણે અંદાજ જો 20-22,000 રૂપિયાનો ખર્ચો થાય છે। કારણ કે બિયારણ એવડા મોંઘા, ખાતર એવડી મોંઘી, દવા એવડી મોંઘી, આમાં ખેડૂતના હાથમાં આવે હું? આ પેકેજ ને કઈ રીતના જોઈ રહ્યા છો? આ પેકેજ જે 10,000 કરોડનું જે પાસ થયું છે એમાં એક વીઘા દીઠ પૈસા કેટલા આવે છે? 3,000-3,500 રૂપિયા વીઘા દીઠ આવે છે, તો આમાં ખર્ચો તો જાજો થયો છે। શું મજાક છે? ખેડૂતો માથે મજાક જ કરી છે, બાકી કઈ વાતમાં માલ નથી। કાં અમારું ધિરાણ માફ કરો અને કાં હાવ દિયોમાં, એટલે અમને કઈ ઉપાધિ તો નહીં, અમારે તમારા આમાં લમણો તો ન રાખવો। એમના સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉપલેટા।